કેમ છો વિદ્યાર્થી મિત્રો? 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એમાં આપણે થોડી પ્રસ્તાવના લીધી અને ત્યાર પછી ઉદાહરણ 1 આપણે સમજ્યા. ઉદાહરણ 1 થી થોડાક આગળ વધીએ તો આજે આપણે સ્વાધ્યાય 12.1 ના દાખલાઓ ગણશું. તો સૌથી પહેલા 197 પેજ ઉપર આપણને દાખલા નંબર 1 ની રકમ આપેલી છે, એ આપણે સમજીએ. ઉલ્લેખ કર્યો ન હોય તો પાઈ બરાબર 22/7 લો, એ તો આપણને ખ્યાલ જ છે. તો સૌથી પહેલા તો રકમ છે ઈ બંને દાખલાઓ જે પેલા બે છે એની કંઈક અટપટી આપી છે એટલે સમજવાની રહેશે. બે વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા આપણે શોધો. તો સૌથી પહેલા તો આપણને બે ત્રિજ્યાઓ આપી છે. એ બંને વર્તુળને આપણે R1 અને R2 એટલે કે નાનું અને મોટું વર્તુળ આપણે આપી દઈએ. આ બે નાની ત્રિજ્યા અને મોટી ત્રિજ્યા. ત્રીજું હજી એક વર્તુળ આપ્યું છે, જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો થાય, એટલે આ બે ભેગા કરો એના પરિઘનો સરવાળો કરવાનો, ત્યારે આપણું જે છેલ્લું ત્રીજું વર્તુળ છે એનો પરિઘ આપણને મળશે. તો કઈ રીતે આપણે ડિટેલ આખું સોર્ટિંગ કરીને લખીએ છીએ એ સમજો. તો સૌથી પહેલા આપણે બંને ત્રિજ્યાઓ જે છે એને R1 અને R2 નામ આપી દઈએ. નાની ત્રિજ્યા જે છે એને 9 સેમી. તો પ્રથમ વર્તુળની ત્રિજ્યા, જેને આપણે R1 કહેવાના છીએ, એ આપણને આપી છે 9 સેમી. બીજા વર્તુળની ત્રિજ્યા, બીજા વર્તુળની ત્રિજ્યા એ છે આપણી પાસે R2 અને આ આપણને આપેલી છે 19 સેમી. હવે આપણે આ બંને વર્તુળના પરિઘ આપણે મેળવી લઈએ, કારણ કે એનો સરવાળો કરવાનો છે. તો વળી પાછી ત્રીજી લીટી લખીએ આપણે કે પ્રથમ વર્તુળનો પરિઘ. તો એનું સૂત્ર આપણે 2πr ને બદલે 2πr1 લેવાના થશે. પાઈની કિંમત હમણાં આપણે લખશું નહીં, કારણ કે હજી આની ગણતરી આગળ વધારવાની છે. ખોટી અહીંયા પાઈની કિંમત લખશો તો પોઈન્ટ વાળી ગણતરીમાં ટાઈમ વધારે જશે. ચાલો R1 એટલે 9 લેવાના છે. તો 2 એને ગુણ્યા પાઈ એને ગુણ્યા 9, તો આપણને 18 પાઈ આ રીતે કિંમત મળે. ત્યાર પછી જોઈએ આપણે બીજા વર્તુળનો પરિઘ. તો આને આપણે 2πr2 આવું નામ આપશું. એમાં આપણે 19 લેવાના છે R2 બરાબર. તો અહીંયા આપણને મળશે 38 પાઈ. હવે આપણે એવું વર્તુળ શોધવાનું છે, એવા વર્તુળની ત્રિજ્યા મેળવવાની છે. હજી એક ત્રીજું કે જે આ બંને કરતા મોટું છે. મોટું છે તો આપણે એના R3 નામ નથી આપવું, આપણે એને કેપિટલ R નામ આપી દઈએ. R3 આપો તોય ચાલે. આ કેપિટલ R થી તમને એવી ખબર પડશે કે આ બંને કરતા ત્રીજું વર્તુળ છે એ મોટું છે. તો લખીએ સૌથી મોટા ત્રીજા વર્તુળની ત્રિજ્યા R લઈએ. ચાલો હવે આપણને જે શરત આપી છે એ શરત મુજબ જોઈએ. શરત આપણને એવી આપી છે કે ત્રીજું વર્તુળ છે એનો પરિઘ પ્રથમ અને બીજા વર્તુળના પરિઘના સરવાળા જેટલો થાય છે. ઓકે, તો આપણે આને લખી નાખીએ. રકમની અંદર પણ આપણને આપેલું છે ક્વેશ્ચનમાં, એ ખાસ જોઈએ કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીં આપણે લખીએ ત્રીજા વર્તુળનો પરિઘ એના બરાબર પ્રથમ વર્તુળનો પરિઘ પ્લસ
બીજા વર્તુળનો પરિઘ. જો આને હાઇલાઇટ એટલે કરી છે કે આપણી શરત છે, એટલે ખ્યાલ આવે આપણે કઈ રીતે આનું અર્થઘટન કરવાનું છે. ચાલો, ત્રીજા વર્તુળનો પરિઘ. ત્રીજા વર્તુળનો આર કેટલો છે? કેપિટલ આર. સૂત્ર તો 2π r જ રહેશે, તો આ રીતે બને 2π r. હાલો, આ બરાબરની જગ્યાએ બરાબર. પ્રથમ વર્તુળનો પરિઘ, પ્રથમ વર્તુળનો પરિઘ આપણને કેટલા મળ્યા? 18π પ્લસ બીજા વર્તુળનો પરિઘ આપણી પાસે છે 38π. 38π. આ બંનેની અંદરથી તમે જોશો તો પાઈ ની કિંમત આપણે કોમન કાઢી શકીએ. ઓકે, તો અહીંયા આપણી પાસે 2π r છે ને એમનેમ રાખશું. અહીંયા આગળ પાઈ ની કિંમત આપણે સામાન્ય કાઢી લઈએ. અંદર વધે 18 પ્લસ 38. બરાબરની બંને બાજુએ જે વસ્તુ સરખી હોય એ આપણે કટ કરી શકીએ. તો અહીંયા આગળ આપણી પાસે કઈ વસ્તુ સરખી છે? પાઈ ની. તો આને આપણે કરી દઈએ કટ. તો હવે શું વધશે? તો 2 અને કેપિટલ R, આ બંનેનો સરવાળો કરી લઈએ. 8 ને 8 16, વધી 1, 2 ને 3 5, 56 મળ્યા. 2 ને આપણે લઈ જાય છેદમાં, તો r બરાબર 56 ના છેદમાં 2. તો r બરાબર આપણને મળશે 28 અને એકમ આપણને આપેલો છે સેમી. તો જે ત્રીજું વર્તુળ આપણને સૌથી મોટું મળ્યું એની ત્રિજ્યા 28 સેમી રાખીએ તો આ શરત સાચી પડે. તો આપણે લખીએ એનો જવાબ, આ વર્તુળની ત્રિજ્યા 28 સેમી હોય. તો આ રીતે આપણો પહેલો દાખલો છે એ બહુ વ્યવસ્થિત રીતે સમજી વિચારી, એવું લાગે તો 2 વખત પાછો ફરીથી ગણવો. ઘણું બધું બહુ ડિટેલમાં અને સાદી ભાષામાં તમને મેં આની સમજૂતી આપી છે, જેથી કરીને તમને ઝડપથી સમજાઈ જાય. ત્યાર પછી આપણે બીજો દાખલો લઈએ. દાખલા નંબર 2 ની અંદર આપણે સૌથી પહેલા એની રકમ સમજી લઈએ. ક્વેશ્ચન 197 પેજ ઉપર જ છે. બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 6 સેમી છે. તો ઉપલા દાખલામાં એવી જ રીતે કંઈક હતું. 19 અને 9 આપ્યા હતા. આમાં પણ બે ત્રિજ્યાઓ આપણને આપી દીધી છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો તમે જોશો તો જે જગ્યાએ પરિઘ શબ્દ લખેલો હતો દાખલા નંબર 1 માં, એની જગ્યાએ અહીંયા ક્ષેત્રફળનો ઉલ્લેખ કરેલો છે. જો હજી આપણે જે દાખલાઓ કરીએ છીએ, આ બધા દાખલા માત્ર ને માત્ર આગલા ધોરણમાં આવી ગયા છે એવા જ નિયમો આધારિત કરીએ છીએ. હજી વૃતાંશ, વૃત્તખંડ એવા દાખલાઓ તો આપણે પોઈન્ટ 2 જે શરૂ કરશું એની અંદર શરૂ થશે. તો પહેલા આપણે સૌથી પહેલા આની ડિટેલ આપણે સમજી લઈએ. તો અહીંયા આગળ પણ આપણે નાનું વર્તુળ અને મોટું વર્તુળ એવી રીતે લેશું. ચાલો, પ્રથમ વર્તુળની ત્રિજ્યા એને આપણે r1 કહેવાની છે. ત્યાર પછી બીજા વર્તુળની ત્રિજ્યા જેને આપણે r2 કહેશું. જેમ આપણે પરિઘની વાત કરી હતી એવી રીતે અહીંયા લેશું ક્ષેત્રફળની. તો લખીએ, પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ તો એ થશે પાઈ r નો સ્ક્વેર, પણ 1 આપશું. બીજા વર્તુળનું ક્ષેત્રફળ એના માટે આપણે લખશું પાઈ r સ્ક્વેર અને 2. હવે આપણને જે વાત કરી છે કે એવું વર્તુળ આપણે ત્રીજું સૌથી મોટું લેવાનું છે કે જેનું ક્ષેત્રફળ આ બંનેના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય. તો ત્રીજું વર્તુળ લઈ લઈએ. આ ત્રીજું તમારી જાણ માટે અહીંયા લખી નાખીએ કે સૌથી મોટું વર્તુળનું ક્ષેત્રફળ તો આપણે લેવા કરતા પહેલા ત્રિજ્યા ધારી લઈએ કેપિટલ R.
ત્રિજ્યા અહીંયા આવશે, અહીંયા કેપિટલ R. ચાલો હવે આપણી શરતને આપણે આગલા દાખલામાં હાઇલાઇટ કરી દઈએ, એવી રીતે જ લખશું કે ભાઈ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ બીજા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર આપણે લખશું ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે આ બંનેનો સરવાળો ત્રીજા જેટલો થવો જોઈએ. તો એના માટે આપણે એનું સૂત્ર દર્શાવી દઈએ. પહેલામાં લખશું પાઈ r સ્ક્વેર 1, પછી લખશું પાઈ r સ્ક્વેર 2, અને અહીંયા આગળ આપણે લખશું પાઈ r સ્ક્વેર કેપિટલમાં. r1 આપણી પાસે કેટલા આપેલા છે? નાની ત્રિજ્યા 6 સેમી અને મોટી ત્રિજ્યા આપેલી છે 8 સેમી. તો અહીંયા આપણે લેશું 6, તો પાઈ 6 નો વર્ગ, અહીંયા લખશું પાઈ 8 નો વર્ગ, સામે આપણે પાઈ r સ્ક્વેર એમ રાખશું, કારણ કે r સ્ક્વેર આપણે મેળવવાના છે. અહીંયા બનશે 36 પાઈ, અહીંયા બનશે 64 પાઈ બરાબર પાઈ r નો સ્ક્વેર. સાદુરૂપ આપવા માટે આપણે પાઈ ને કોમન કાઢી લઈએ. તો પાઈ ને કોમન કાઢતા આપણી પાસે વધશે 36 અને 64, સામે વધશે પાઈ r સ્ક્વેર. બંને જે પાઈ ની કિંમત છે એને આપણે કટ કરી નાખીએ. બંનેનો સરવાળો કરશું તો આપણને મળશે 100 બરાબર r સ્ક્વેર. સ્ક્વેર હોય તો સામે બાજુએ સ્ક્વેર રૂટ આપણે આપી શકીએ. તો ત્રિજ્યા આપણને -10 કે +10 મળે, પણ માઈનસ તો કોઈ દી ત્રિજ્યા હોય નહીં, એટલે આપણે અહીંયા 10 સેમી આપ્યા હોય તો સેમી લખશું, મીટર આપેલા હોય તો મીટર. તો અહીંયા લખીએ 10 સેમી. તો આ રીતે આપણને પરિઘ અને ક્ષેત્રફળ, પહેલો દાખલો પરિઘ આધારિત હતો, બીજો દાખલો ક્ષેત્રફળ આધારિત છે. એ ઉપરથી આપણે જવાબ મેળવેલા છે, લખી નાખીએ. તે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય. ત્યાર પછી આપણે આગળના દાખલા તરફ વધીએ. સ્વાધ્યાયના જે બે દાખલાઓ આપણે કર્યા એને આધારિત આપણે ત્રીજો દાખલો કરીએ. પણ એક્સ્ટ્રા ની અંદર દાખલા આપણે પહેલા કરશું, કારણ કે જે આપણો રેગ્યુલર દાખલો જે છે એની અંદર રીતની અંદર થોડોક ફેરફાર થાય છે. એટલે સૌથી પહેલા બે દાખલાઓ જે આપણે કર્યા એના આધારિત દાખલાઓ આપણે એક્સ્ટ્રામાં જોઈ લઈએ. તો વિગત પહેલી આપણને જે આપેલી છે એ લખીએ. એક વર્તુળનો પરિઘ $251.2 સેમી છે. યાદ રાખજો, પરિઘ હશે એમાં સેમી લખેલું હશે અને ક્ષેત્રફળ હશે એમાં જે તે એકમની ઉપર સ્ક્વેર કરેલો હશે, સેમી સ્ક્વેર. મીટર હોય તો મીટર સ્ક્વેર. તેનો વ્યાસ શોધો. તો આ દાખલો તમને બધાને આવડી જાય એવો છે, કાંઈ છે ને એની અંદર ઉકેલની અંદર ખાલી એક સૂત્રથી હાઇલાઇટ આપી અને સમજાવી દો કે સૌથી પહેલા તમારે લખવાનું થશે વર્તુળના પરિઘનું સૂત્ર, કે ભાઈ વર્તુળનો પરિઘ બરાબર 2πr. 251.2 છે એને અહીંયા પરિઘની નીચે લખવાના છે, 2 ની જગ્યાએ 2. પાઈ ની કિંમત આપણને કીધેલી નથી એટલે 22/7 લેવાની. r ની કિંમત આપણે મેળવવાની છે. સાદુરૂપ આપવા માટે આ બધાને આ બાજુ લઈ જવાના, r ને એકલા કરવાના. ત્રિજ્યા મળી જાય પછી એના ડબલ કરશો, એટલે કે 2 સાથે ગુણાકાર કરશો એટલે તમને વ્યાસની કિંમત મળશે. એટલે આ દાખલો જાતે ટ્રાય કરજો, આવડી જાય એવો છે. ત્યાર પછી આપણે જોઈએ હજી એક દાખલો.
એક વર્તુળનું ક્ષેત્રફળ એક વર્તુળનું ક્ષેત્રફળ 75.46 સેમી સ્ક્વેર છે. જેવી રીતે અહીં પરિઘમાં સેમી હતા એમાં અહીંયા સ્ક્વેર આવી ગયા કારણ કે ક્ષેત્રફળ છે. આ વર્તુળનો પરિઘ શોધો. તો આ દાખલો કઈ રીતે ગણશો? મોટાભાગના હોશિયાર વિદ્યાર્થીઓને તો ખ્યાલ આવી જ ગયો હશે. ક્ષેત્રફળથી શરૂઆત કરવાની. આમાં કેમ પરિઘથી શરૂઆત કરી એવી રીતે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r નો સ્ક્વેર. ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. આ સાઈડ લખી નાખવાનું 75.46 પાય એટલે 22/7 લેશું અને r નો સ્ક્વેર આપણી પાસે નથી. થોડી ગણતરી આની અંદર વધારે કરવી પડશે. સાદું રૂપ આપવા માટે તૈયાર રહેવાનું કે ભાઈ 75/46 છે તો 7 છે એ ગુણાકારમાં જશે. અહીંયા છેદમાં 100 આપ્યા છે કારણ કે પોઈન્ટ આપણે કાઢી નાખ્યા. 22 છે એને છેદમાં લઈ લીધા અને અહીંયા કરવાના છે r નો સ્ક્વેર. તો જો આમાં સાવ કાંઈ ખબર ન પડતી હોય ને તો શું કરાય તમને સમજાવી દઉં. આ 7/546 છે ને એના આપણે અવયવ પાડી દેવાય. આ 7/546 ના આ રીતે ભાગ પાડી લેવા. ભાગ પાડશો એટલે તમને 2 વડે ભાગાકાર, 3 વડે ભાગાકાર, 7 વડે, 9 વડે, 11 વડે જેના વડે ભાગાકાર થાય એવા બધા અવયવ અહીંયા બબેની જોડીમાં જેટલા મળે એ આપણે લખતા જવાના. કારણ કે અહીંયા છે સ્ક્વેર, બબેની જોડીની એટલે વાત કરું છું કે આપણે સ્ક્વેર રૂટ કાઢી અને r આપણને મળશે. આટલી કિંમત તમે મેળવી લેશો અને 11 દુ 22 આ નીચે ભાગ કરી નાખવાના. છેદ ઉડ્યા પછી સામે સ્ક્વેર રૂટ માટે બબેની જોડી તૈયાર જ હશે. એવું નહીં બને કે વર્ગમૂળ ન નીકળે એવી રકમ તમને આપવામાં આવી હશે. તો આનું વર્ગમૂળ કાઢી નાખશો એટલે તમને મળશે r. જેવા આપણને વર્તુળના r ની વાત મળે પછી આપણે લખવાનું થશે આ રીતે પરિઘનું સૂત્ર 2πr ની ગણતરી કરવાની અને પરિઘનો જવાબ તમને મળશે. તો આ રીતે આખો દાખલો, બંને દાખલાઓ પ્રેક્ટિસ માટે તમે કરી શકશો. સ્વાધ્યાય 12.1 ના દાખલાઓમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે આગળના દાખલા